વિલા સોસાયટી દ્વારા ગાંધીધામ મહાનગરપાલિકાને ગટર રોડનું સમારકામ અને સ્ટ્રીટ લાઇટની સુવિધા આપવા રજૂઆત કરવામાં આવી। આદિપુર મુન્દ્રા રોડ પર સિણાઈ મધ્યે આવેલ આકાર વિલા સોસાયટીના દેવેન્દ્રસિંહ ચુડાસમા, મનીષભાઈ પટેલ, શૈલેષભાઈ બારોટે ગાંધીધામ મહાનગરપાલિકાના રામાનુજ સાહેબશ્રીને રજૂઆત કરેલ કે મુખ્ય રોડથી અમારી સોસાયટીને જોડતો માર્ગ બિસ્માર હાલતમાં છે। ગટર લાઇન ઉભરાતી રહે છે તેમજ સ્ટ્રીટ લાઇટો બંધ હોવાના કારણે અહીં વસવાટ કરતા લોકોને અગવડતા પડી રહી છે તેમજ સતત અકસ્માત થવાનો ભય રહેલ છે। અમુક સમય પહેલા ડામરનો રોડ બનેલ જણાય છે, પરંતુ પોતાની મરજીથી જે લોકો રોડને ખોદી નાખેલ છે તેવા લોકો પર અંકુશ લગાવવામાં આવે અને જરૂર હોય તે જગ્યાએ આપશ્રીની મંજૂરીઓ લઈ અને કામ પૂરું થાય કે તુરંત જ યોગ્ય પેચિંગ કામ કરવાની જવાબદારી લેવામાં આવે, જેથી એકના કારણે અનેકને ભોગવવું ન પડે। અત્યારે પણ ગટર લાઇનના જોડાણ માટે રોડની એક બાજુથી બીજી બાજુ સળંગ ખોદવામાં આવ્યું અને માત્ર માટીથી પુરાણ કરી સંતોષ માની લેવામાં આવ્યો। શું આ કામ કરવા માટેની કોઈ મંજૂરી લેવામાં આવી છે એવી સાહેબની રજૂઆત કરવામાં આવી છે। રામાનુજ સાહેબ પણ એમને આપેલ આવેદનપત્ર સ્વીકારી અને જે મુદ્દા છે તે મહાનગરપાલિકા ટીમ દ્વારા નિરીક્ષણ કરી જેટલું જલ્દી બનશે તેટલું જલ્દી નિરાકરણ લાવવામાં આવશે તેવું સોસાયટી વતી ગયેલ ભાઈઓ દ્વારા જાણવાયેલ છે। નમસ્તે, હું દેવેન્દ્રસિંહ ચુડાસમા, મારી સાથે છે મનીષભાઈ પટેલ તથા શૈલેષભાઈ બારોટ। આજરોજ અમે નગરપાલિકામાં અમારી સોસાયટીમાં તથા આજુબાજુના વિસ્તારમાં પડી રહેલી અગવડતાની રજૂઆત લઈ અને સાહેબશ્રી પાસે આવેલા અને રામાનુજ સાહેબને અમે લેખિત અરજીમાં જણાવેલું કે અમારા વિસ્તારમાં રહેલો ડામરનો રોડ ખૂબ જ જર્જરિત હાલતમાં છે, તેમજ સ્ટ્રીટ લાઇટ લગાવેલી છે લોકોએ પોતાના ખર્ચે, પરંતુ કનેક્શનના અભાવે આજે પૂરો એરિયો અંધારામાં રહેવા માટે મજબૂર છે। માટે વિનંતીથી રજૂઆત કરેલ છે અને રામાનુજ સાહેબનો ખૂબ જ સકારાત્મક પ્રભાવ અમારા ઉપર પડેલો છે અને અમને આશા છે કે ટૂંક સમયની અંદર કાર્યવાહી કરી અને યોગ્ય નિરાકરણ કરવામાં આવશે। જય હિન્દ, જય ભારત। રિપોર્ટર ડીકે સોલંકી, ગાંધીધામ।